આદરણીય સોલંકી પરિવારના સભ્યો, ઉપસ્થિત મહાનુભાવો, મારા પ્રિય મિત્રો, ભાઈઓ અને બહેનો, આજે આપણે સૌ ગુજરાતના એક અગ્રણી જનનેતા શ્રી માધવસિંહ સોલંકીની 99th જન્મ જયંતિ નિમિત્તે અહીં ભેગા થયા છીએ. આ પ્રસંગે આપ સૌની વચ્ચે હાજર રહેવાનું મારા માટે ગૌરવ અને લાગણીની વાત છે. આવા પ્રસંગો માત્ર કોઈ મહાવ્યક્તિને યાદ કરવા માટે નથી હોતા. આવા પ્રસંગો આપણને તેમના મૂલ્ય, દૃષ્ટિ, જાહેર જીવન પ્રત્યેની નિષ્ઠા અને સમાજ માટેના યોગદાન વિશે વિચારવાની તક આપે છે. મને માધવસિંહભાઈને નજીકથી ઓળખવાનો અને તેમની સાથે કામ કરવાનો અવસર મળ્યો હતો. તે સમયે ભારતનો ઇતિહાસ કંઈક જુદો જ હતો. રાજીવ ગાંધીના નેતૃત્વ હેઠળ ભારત એક નવા યુગમાં પ્રવેશી રહ્યું હતું. 21st century was a dream that we wanted to make into a reality. આજે જે કમ્પ્યુટર, ટેલિકોમ, વિજ્ઞાન, ટેકનોલોજી અને શિક્ષણ, પંચાયતી રાજ, સુપર કમ્પ્યુટર્સ અને અનેક જુદી જુદી રીતના વિચારો ના બીજ જે વાવેલા એનું આપણે અત્યારે ફળ લઈ રહ્યા છીએ. મને યાદ છે કે એક વખત રાજીવ ગાંધીએ કહ્યું કે સેમ, તમે I believe it was chairman of Steel, V. Krishnamurti, અને પ્લાનિંગ કમિશનના મેમ્બર અબીદ હુસૈન, કે તમે 3 જણ જાઓ, માધવસિંહભાઈ સાથે બેસો પ્લાનિંગ કમિશનમાં અને સાથે વિચારીને એક પ્લાન તૈયાર કરો. અમે એમની સાથે 1 કલાક બેઠા. એમને not only અમને સાંભળ્યા, but he gave lot of good input. He took interest, કારણ કે એ વખત વિઝન નહોતો. ઘણા લોકો કમ્પ્યુટરનો વિરોધ કરતા હતા. ઘણા લોકોને લાગતું કે ભારત જૂની પદ્ધતિએ આગળ જવું જોઈએ. પરંતુ કેટલાક એવા નેતાઓ પણ હતા કે જેમણે ભવિષ્યને ઓળખ્યું. માધવસિંહભાઈ એવા જ એક વિઝનરી નેતા હતા. તેણે સમજ્યું કે ટેકનોલોજી પોતે અંતિમ ધ્યેય નથી. ધ્યેય તો હંમેશા એક જ હતો: સામાન્ય માણસનું જીવન વધુ સારું કેવી રીતે બનાવવું. મને તે દિવસોની ઘણી બધી ચર્ચાઓ યાદ આવે છે. જ્યારે પણ વિકાસ, ટેકનોલોજી કે સામાન્ય વ્યક્તિના વિકાસની વાત થતી, ત્યારે હંમેશા તેમનો સાથ અમારી સાથે જ હતો. આનો લાભ સામાન્ય માણસ કેવી રીતે મેળવી શકે? એક પ્રશ્ન એમના માટે હંમેશા ઇમ્પોર્ટન્ટ હતો. તેમને ગુજરાત પ્રત્યે પ્રેમ હતો. તેમને ગરીબ લોકોની ચિંતા હતી. તેમને શિક્ષણમાં વિશ્વાસ હતો. આજે કોઈ રાજકીય ચર્ચા કરવાનો દિવસ નથી, છતાં પણ આજે આપણે એમના જીવન અને એમના યોગદાનનો વિચાર કરવાનો દિવસ છે, જેમાં પોલિટિક્સ કેનોટ બી અવોઇડેડ. નોર્મલી મારા માટે ગુજરાતીમાં બોલવાની થોડી ટેવ નથી, એટલે મેં થોડા પોઈન્ટ્સ ગુજરાતીમાં લખી રાખ્યા છે. It's easy for me to speak in English.
થોડી ઘણી ભૂલ થાય તો મને માફ કરશો. માધવસિંહભાઈએ ગુજરાત અને ભારતને સામાજિક ન્યાય, ઇન્ક્લુઝન, સમાવેશ તકે ખૂબ ગંભીરતાથી વિચાર કરેલો છે. આ કામ ત્યારે સહેલું નહોતું. એના માટે હિંમત જોઈએ. મિત્રો, રાજકારણ ઘણીવાર નેતાઓને મૂલ્યાંકન 5 વર્ષમાં કરે છે, પરંતુ ઇતિહાસ તેમનું મૂલ્યાંકન 25-50 વર્ષમાં કરે છે. આજે કાયદાઓ પછી પણ આપણે માધવસિંહ સોલંકીને યાદ કરીએ છીએ. એ જ એમની સાચી ઓળખ છે. મારા પોતાના જીવનમાં મેં ટેકનોલોજી સાથે લાંબો સમય કામ કર્યું છે, ઓલમોસ્ટ નાવ 60 years. હું પણ મશીનો માટે નહીં, માણસો માટેની ટેકનોલોજીમાં માનું છું. આપ સર્વેને STD-PCO યાદ હશે. એ જમાનામાં આપણી પાસે 2 મિલિયન ફોન હતા. આજે આપણી પાસે 1.5 બિલિયન ફોન્સ છે. India is a nation of connected billion. And at the same time, we generate $150 billion worth of software export year after year. આ પ્રગતિ રાજીવ ગાંધી અને માધવસિંહભાઈના જમાનામાં થઈ. લોકોને જોડવાનો પ્રયત્ન કરવાનો મોકો required political will. It was not about telecom, it was not about computer, but it was all about people. That technology has become a backbone of India's development. આજે સૌથી પ્રશ્ન મોટો એવો નથી કે AI શું કરશે, પણ પ્રશ્ન એ છે કે AI અસમાનતા વધારશે કે ઘટાડશે. એ ટેકનોલોજી સમાજને ડિવાઈડ કરશે કે જોડશે. આ બધા પ્રશ્નો માધવસિંહભાઈએ બહુ ધ્યાનથી વિચાર્યા હોત. એટલે જ્યારે બી અમે આનો વિચાર કરીએ છીએ ત્યારે અમે હંમેશા એમને યાદ કરીએ છીએ. મિત્રો, ગુજરાત વિશ્વને એક મહાન વ્યક્તિ આપ્યા. મહાત્મા ગાંધી એ સત્ય અને અહિંસાના માર્ગે આપણને લઈ ગયા. સરદાર પટેલ ભારતને એકતાનું બળ આપ્યું. ડૉક્ટર વિક્રમ સારાભાઈએ આપણને વિજ્ઞાન અને સ્પેસમાં આગળ વધાર્યા. મિત્ર વર્ગીસ કુરિયન એ આપણને મિલ્ક રેવોલ્યુશન આપ્યું. અને માધવસિંહભાઈએ આપણને યાદ અપાવ્યું કે વિકાસ ત્યારે જ સાચો કહેવાય જેમાં દરેકની સમાવેશ હોય. હવે આગામી પેઢીની જવાબદારી છે ગુજરાતનું નવું ભવિષ્ય રચે. સાચી શ્રદ્ધાંજલિ એ છે કે આપણે એવું ગુજરાત બનાવીએ જ્યાં દરેક બાળકને તક મળે, દરેક ગામમાં આશા હોય, દરેક નાગરિકને ગૌરવ મળે અને ટેકનોલોજી માનવતાની સેવા કરે. એ જ માધવસિંહભાઈ માટે સૌથી મોટી શ્રદ્ધાંજલિ હશે. હું આપ સર્વનો ખૂબ ખૂબ આભારી છું. Thank you for the opportunity. Wishing you all the best. Thank you.